ગુજરાતે હંફાવી દીધું છે ત્યારે વડોદરાની ગરમી વધતા એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં વધારો જોવા મળ્યો। સામાન્ય તાવ, ગભરામણ અને ચક્કર આવવાના 300 થી વધુ કેસીસ ઓપીડીમાં નોંધાયા છે। ત્યારે હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે। આ અંગે અમે એસએસજી હોસ્પિટલના આરએમઓ સાથે વાતચીત કરી। વડોદરા શહેર સહિત રાજ્યભરમાં ગરમી પોતાનો રંગ બતાવી રહ્યું છે ત્યારે લોકો હીટવેવનો ભોગ બનતા હોય તેવી પણ પરિસ્થિતિ હાલ ઊભી થઈ રહી છે। વડોદરા શહેરની અંદર જો વાત કરીએ તો ગભરામણ અને ચક્કર આવવા સહિતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસની અંદર એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે પણ અનેક દર્દીઓ એવા નોંધાયા છે જેઓને ગરમીની અસર થઈ હોય। આપણી સાથે એસએસજી હોસ્પિટલના આરએમઓ હેલૈયા સર હાજર છે, એમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારના દર્દીઓ આવતા હોય છે અને હીટ વેવની આગાહી છે, આગામી 3 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે, કયા પ્રકારની પરિસ્થિતિ નો સામનો કરવાનો થશે અને ડોક્ટરોને કઈ રીતે તૈયાર રાખવામાં આવ્યા છે? એટલી બધી ગરમીનું પ્રમાણ વધી જાય અને જ્યારે સરકારને બધા એલર્ટ જાહેર કરવા પડે અને આપણે અહીંયા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે એટલી ગરમી વધી ગઈ હોય તો અસર થવાની શક્યતા છે। અસર થાય તો ગરમી આવે તો વધારે તાપમાં બહાર ફરતા હોય એમાં વૃદ્ધ હોય, બાળકો હોય, સગર્ભા બહેનો હોય અને બીમારીવાળા તો એને અસર થવાની શક્યતા છે। અને એમાં છે તે ગરમી વધારે લાગી જાય તો તમારે ડિહાઇડ્રેશનમાં જાય, પછી બહુ બધું તાપ આવે તો ટેમ્પરેચર હાઈ થઈ જાય, ગભરામણ થાય, એ બધું થાય। ગરમીમાં છે તે અત્યારે જેમ બને એમ બિનજરૂરી બહાર નીકળવું નહીં। સાથે સાથે પાણી અને જે પણ લેવાનું થાય એ લિક્વિડ વધારે લેવું જોઈએ। અને ગરમીમાં બહાર કંઈ પણ તકલીફ આવી થાય ગરમીને લીધે તો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ અને સારવાર લઈ લેવી જોઈએ। સારવારમાં બહુ સિમ્પલ હોય છે, જ્યારે બહુ ટેમ્પરેચર વધી જાય ત્યારે હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે છે, બાકી જરૂર નથી પડતી। આપણી પાસે હોસ્પિટલ છે પણ આપણી પાસે બીજું પણ તંત્ર છે, માનો કે કોર્પોરેશન છે, આરોગ્ય તંત્ર છે, એ ફિલ્ડમાં આ બધી વ્યવસ્થા કરતા હોય છે ત્યારે ત્યાંને પ્રાથમિક સારવાર એ લોકોને ત્યાં મળી જતી હોય છે। બિલકુલ, તો જે રીતે હીટ સ્ટ્રોકની ઘટનાઓ વધી રહી છે, વડોદરા શહેરની અંદર આગામી 3 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હોસ્પિટલ વિભાગ દ્વારા જે સગર્ભા છે, બાળકો છે અને વૃદ્ધો છે તેઓને બિનજરૂરી ઘરની બહાર નીકળવા માટે ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ મહિલાઓ કે જેઓ રસોડાનું કામ કરતી હોય તેઓને પણ પીક અવર્સ એટલે કે બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ત્યાં એ સમયગાળા દરમિયાન રસોડામાં ના જવું અને એ પહેલા જ તેઓનું કામ પૂરું કરી દેવા માટેનું પણ અપીલ અને સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં હીટવેવથી બચવા માટે વડોદરાનું એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી હોસ્પિટલ, તમામ જે હોસ્પિટલ સરકારી છે તેનું તંત્ર સજ્જ છે અને લોકોને સારવાર આપવા માટે કટિબદ્ધ થઈ રહ્યા છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।